માર્કેટ્સને અહીં આગળથી કેવી રીતે અપ્રોચ કરવું એના વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે માર્કેટ એક્સપર્ટ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી પર. વિનય, સ્વાગત છે શો ઉપર. વેરી ગુડ આફ્ટરનૂન અને સાથે જ વેરી હેપી ન્યૂ યર આપને અને આપની ટીમને. શરૂઆત કરીએ માર્કેટની આપણી સ્ટ્રેટેજી સાથે. ગુડ આફ્ટરનૂન અદિતિ, વેરી હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. આપણા બધા દર્શક મિત્રને એક શુભકામનાઓ નવા વર્ષની. માર્કેટ તો તમે જેમ શોની શરૂઆતમાં જ કીધું કે માર્કેટ સ્થિર થઈ ગયું છે, તો ઇટ ઇઝ ક્વાઇટ સ્થિર કહી શકાય. માર્કેટમાં આપણે ઉત્તરાયણ તરફ પણ આપણે અપ્રોચ કરી રહ્યા છીએ, તો આ તહેવારનો પણ એક નજીકમાં એક સમય આવી રહ્યો છે અને એક સ્થિરતા આપણે માર્કેટમાં પણ જોઈ છે. તો માર્કેટમાં એક રેલી આવ્યા બાદ હજુ પણ માર્કેટ સ્થિર રહ્યું છે, એક સસ્ટેન થાય છે હાયર લેવલ ઉપર અને ક્યાંક ને ક્યાંક બ્રેથ વાઇઝ હેલ્ધી લાગી રહ્યું છે માર્કેટ, કારણ કે દરેક સેક્ટરનો સપોર્ટ મળી રહ્યો છે. સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે આઈટી અને ફાર્મા સેક્ટરનો ઘણો જ સપોર્ટ માર્કેટને મળ્યો હતો, પણ હવે આપણે જોઈએ છીએ કે કેપિટલ ગુડ સેક્ટર, મેટલ સેક્ટર, ઓટો સેક્ટર, ઓલ હાઈ બીટા સેક્ટર્સ આર ગિવિંગ સપોર્ટ ટુ ધી માર્કેટ. તો માર્કેટ ઘણા સ્થિર થઈ ગયા છે અને જો રનિંગ કરેક્શન થોડા ઘણા આવતા હોય છે, ઇન્ટ્રાડેમાં સ્વિંગ્સ મળી શકે, પણ ઓવરઓલ બજારનો જે મૂડ છે હજુ પણ તેજીની સાઈડનો જ છે. ત્યારે કોઈ પણ શોર્ટ ટર્મ ઇન્ડિકેટર પણ એવું ઇન્ડિકેટ નથી કરતું કે બજાર રિવર્સ થઈ શકે છે. તો મારી તો રાય એ જ છે કે અત્યારે તમારે એક સ્ટોપ લોસ થી લોંગ પોઝિશન જાળવી રાખવી જોઈએ. નિફ્ટીની જ્યાં સુધી વાત કરીએ તો 13,862 ની આસપાસનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ડેરિવેટિવ સાઇડથી આપણે 13,900 સારી એવી પુટ રાઇટિંગ જોઈ છે, તો જો એ ફિગર લઈને ચાલીએ તો આઈ વુડ સજેસ્ટ કે 13,900 ના એક સ્ટોપ લોસ થી તમે લોંગ પોઝિશન જાળવી રાખો. ઇમિડિયેટ ટાર્ગેટ જે બની શકે છે, રેઝિસ્ટન્સ જે કહી શકાય, 14,310 14,300 ની આસપાસ આવી રહ્યું છે. તો યસ, માર્કેટ ઇઝ ગુડ, બટ સેક્ટર રોટેશન થઈ શકે છે. આજે ઓટો સેક્ટરમાં સારી તેજી જોવા મળી છે, મેટલમાં સારી તેજી જોવા મળી છે અને ફાર્મા એક સેક્ટર છે કે જે ટ્રેક્શન બતાવી રહ્યું છે. તો ઓવરઓલ ઇન્ટ્રાડે ડિપ્સમાં બાય કરીને ચાલો. શોર્ટ ટર્મમાં એમ એક્સપેક્ટિંગ કે નિફ્ટી 14,300 ના ટાર્ગેટ અચીવ કરે અને 13,900 ના એક ટ્રેડિંગ સ્ટોપ લોસ તરીકે નિફ્ટીમાં તમારે લોંગ પોઝિશન જાળવવા માટે રાખવો જોઈએ. ઓકે, બિલકુલ એની ઉપર ધ્યાન રાખતા રહીશું ને જે પ્રમાણેના ટાર્ગેટ્સ બની રહ્યા છે, ખાસા અપસાઇડ મૂવ હજી પણ એક્સપેક્ટ કરી શકાય છે. ઓકે, આગળ વધીએ પહેલા રેકમેન્ડેડ કોલ્સની ઉપર એક નજર કરી લે. વિનય, પ્રિસાઇઝ એન્ટ્રી માટે કયા કાઉન્ટર્સ તમે રેકમેન્ડ કરી રહ્યા છો અત્યારે? અદિતિ, મારા તરફથી બે ટ્રેડિંગ કોલ છે, બંને લોંગ સાઇડ પર છે ડેરિવેટિવ્સમાં. એક છે એફએમસીજી લાર્જ કેપ સ્ટોક હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવરનું જાન્યુઆરી ફ્યુચર. હિન્દુસ્તાન યુનિલિવરમાં આપણે મંથલી ચાર્ટ પર બ્રેકઆઉટ આવતા જોયા છે, ડિસેમ્બર એન્ડિંગ અને ક્વાર્ટર એન્ડિંગ અને યર એન્ડિંગ પણ થયું. એમાં જો તમે હિન્દુસ્તાન યુનિલિવર જેવા લાર્જ કેપ કંપનીનો ચાર્ટ જોશો તો ઇટ હેઝ ગિવન અ બ્રેકઆઉટ ફ્રોમ ધી કોન્સોલિડેશન. તો એને કન્સિડર કરતા અને ઓવરઓલ આજના ટેકનિકલ સેટઅપને કન્સિડર કરતા હું હિન્દુસ્તાન યુનિલિવરનું જાન્યુઆરી ફ્યુચર લોંગ કરવાની સલાહ આપી રહ્યો છું, જે અરાઉન્ડ 2429 ની આસપાસ લઈ શકાય. 2380 નો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડમાં 2500 નો ટાર્ગેટ રાખવો જોઈએ. સેકન્ડ પિક છે ઇન્સ્યોરન્સ કંપનીમાંથી આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ. આ અમે એક એઝ એ ન્યૂ યર પિક તરીકે પણ પહેલા આપણી ચેનલ પર રિકમેન્ડ કર્યું હતું. તો હજુ પણ ટ્રેડિંગ માટે એક ડેરિવેટિવના સ્ટોક પણ છે અને સારી એવી એડિશન પણ થઈ રહી છે આ સ્ટોકમાં. તો આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સનું જાન્યુઆરીનું ફ્યુચર 1550-1553 ની આસપાસ લોંગ કરી શકાય. સ્ટોપ લોસ 1525 નો રાખવો જોઈએ અને અપસાઇડમાં 1590 નો ટાર્ગેટ રાખવો જોઈએ. આ બંને પિકનો જે ટાઈમ ફ્રેમ રહેશે 2 થી 4 સેશનનો રહેશે. ઓકે, બંને પર એક નજર કરી લો. સૌથી પહેલા તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, જેની અંદર ટાર્ગેટ 1590 ના અચીવ થઈ શકે છે, સ્ટોપ લોસ 1525 નો રાખવાની સલાહ. સાથે જ હિન્દુસ્તાન યુનિલિવર ની અંદર પણ ખરીદારની સલાહ છે, ટાર્ગેટ 2500 ના અને સ્ટોપ લોસ 2380 નો રાખવાની સલાહ છે. બંને કાઉન્ટર્સમાં કેવી રીતના ટાર્ગેટ આવે છે ધ્યાન રાખતા રહીશું આપણે. ઓકે, નેક્સ્ટ મૂવર્સથી શરૂઆત કરીએ. ન્યૂ એન્ટ્રન્ટ્સ જે રીતના મૂવ કરી રહ્યા છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ 1.5% ઉપર અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યું છે. અને સવારના સેશનમાં તો આપણે એચડીએફસી એએમસી પર પણ ડિસ્કશન કરી રહ્યા હતા, ત્યાં પણ ફ્રેશ લોંગ્સ એડઅપ થઈ રહ્યા છે. તો આરતી ઇન્ડસ્ટ્રીઝ તમારા મતે સૌથી પહેલા કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ આરતી ઇન્ડસ્ટ્રીઝને? કેવી રીતે અહીંયા આગળથી જે લોંગ્સ દેખાઈ રહ્યા છે અને અપ્રોચ કરો છો? રેલી કેટલે સુધી એક્સટેન્ડ થઈ શકે છે? આરતી ઇન્ડસ્ટ્રીનો પ્રાઇમરી સેટઅપ ઘણો પોઝિટિવ છે. આ જ્યારે એફએન્ડઓમાં એડિશન હમણાં થઈ છે, પણ એનો તમે પહેલાથી એનું પરફોર્મન્સ જોશો તો 2018, 19, 20 દરેક વર્ષમાં એને આઉટ પરફોર્મ કર્યું છે. એક કેમિકલ અને સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરમાં એક જબરદસ્ત એક રેલી આપણે આવતા જોઈએ હતી ને આમાંથી આરતી ઇન્ડસ્ટ્રી એક સારી લીડ કરી હતી. તો સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે, તો ડેફિનેટલી એક અનચાર્ટર્ડ ટેરેટરીમાં એન્ટર થઈ ચૂક્યો છે. તો અત્યારે કોઈ રેઝિસ્ટન્સ જોવાનો તો મિનિંગ નથી, બટ સ્ટીલ ધી ઓવરઓલ ટ્રેન્ડ ઇઝ સ્ટીલ અપ. તમે સપોર્ટની વાત કરો તો મારા હિસાબે 1230
1235ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે. તો વિથ ધેટ સ્ટોપ લોસ યુ કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન ટુ યોર લોંગ પોઝિશન્સ. તો અત્યારે કોઈ ફ્રેશ બ્રેકઆઉટ નથી જોઈ રહ્યો, પણ ઇટ ઇઝ ઇન ટુ કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ. તો 1230ના સ્ટોપ લોસથી આમાં લોંગ પોઝિશન જાળવી શકાય, અને અપસાઇડમાં જેમ જેમ સ્ટોકનો પ્રાઇસ વધે તેમ તેમ તમે સ્ટોપ લોસ એને ટ્રેલ કરી શકો છો. તો યસ, આઈ એમ બુલિશ, અને કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ આઈ કેન સી ઓન ધી ચાર્ટ ઓફ આરતી ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, આરતી ઇન્ડસ્ટ્રીઝ હજી પણ પોઝિટિવ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે અને સારા ગેઇન્સ અચીવ થઈ શકે છે. ધ્યાન રાખવું કેવી રીતના પ્રોસ્પર થતું દેખાય છે. પહેલી સિરીઝ છે જેની અંદર આપણે નજર રાખી રહ્યા છીએ. જાન્યુઆરી ઓનવર્ડ્સ જ એડ ઓન થયું છે. પીવીઆરના કાઉન્ટર પર પણ એક નજર કરી લઈએ. જે પ્રમાણે તમિલનાડુ સરકારે 50% થી 100%ની કેપેસિટી પર ઓપરેશન્સ કરવા માટેની એક મંજૂરી આપી દીધી છે મલ્ટીપ્લેક્સીસને. એને લઈને સ્ટોક રનઅપ કરી રહ્યો છે. 6% ને પાર તેજી પીવીઆરના કાઉન્ટરમાં વિટનેસ થતી. 1380 અને 1384ના હાઈસ છે. આ લેવલ્સથી પીવીઆર નો કાઉન્ટર કેવો દેખાય છે વિનય? અદિતિ, આજના જો ચાર્ટ અને વોલ્યુમ પેટર્ન જોઈએ તો ડેફિનેટલી એક અપમૂવ આવી શકે એવી એક્સપેક્ટેશન્સ છે. પણ આ એક પર્ટિક્યુલર સેક્ટરને જે રીતનો આ પીવીઆરનું જે કાઉન્ટર છે, જે ખાસું વોલેટાઇલ રહ્યું છે, રિસ્કી કાઉન્ટર રહ્યું છે, તો તમે જો ફ્યુચરમાં ટ્રેડ કરો છો તો તમારે બહુ સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે કરવું પડશે. ઇફ યુ આર અ પ્રોફેશનલ ટ્રેડર ધેન ઓનલી ઇટ ઇઝ એડવાઇઝેબલ. અધરવાઇઝ ઘણા બધા સ્ટોક્સ આપણે F&O કેટેગરીમાં છે કે જે બેટર રિટર્ન્સ અને ડિફેન્સિવ વેથી તમને બેટર રિટર્ન્સ પ્રોવાઈડ કરી શકે છે. અને આનું જો વાત કરીએ તો પીવીઆરમાં છેલ્લા 5-6 મહિનાથી 1400-1450ના લેવલ એટલા ડિસાઇઝિવલી ક્રોસ નથી થઈ શકતા સસ્ટેનેબલ બેઝિસ પર. તો હું વેઇટ કરીશ આ કાઉન્ટરમાં. અત્યારે એગ્રેસિવલી લોંગ કરવાની હું હા નહીં પાડું. ઇનફેક્ટ આઈ વુડ વેઇટ કે આ 1450ની ઉપર ટકી જાય તો પછી આમાં એક નવો ટ્રેન્ડ ઇમર્જ થઈ શકે છે. તો બેટર ટુ અવોઇડ ધીસ કાઉન્ટર. નો ડાઉટ ઇટ ઇઝ ગુડ ઇફ યુ આર ઓલરેડી હોલ્ડિંગ, તો આજના લોના સ્ટોપ લોસથી તમે લોંગ પોઝિશન જાળવી રાખો. પણ નવું લોંગ બનાવવાની હું સલાહ નહીં આપું, કારણ કે મને બીજા ઘણા બધા ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે ડેરિવેટિવ સેગમેન્ટમાં. બિલકુલ, એની ઉપર આપણે ધ્યાન રાખતા રહીશું. એકચ્યુઅલી ખાસું સારું એવું રનઅપ આવી ચૂક્યું છે આ કાઉન્ટની અંદર. અને એની સાથે જ બીજું એક કાઉન્ટર જે વોચ આઉટ કરી રહ્યા છે ઇન્ફોસિસનું કાઉન્ટર છે. સવારના જે ફ્યુચર્સનો શો કરી રહ્યા હતા એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું અને રચના તરફથી રેકમેન્ડેડ કોલ હતો. ટાર્ગેટ્સ અચીવ થઈ ગયા છે. ક્વિકલી એક વખત નજર કરી લો ઇન્ફોસિસના ફ્યુચર્સની ઉપર. લગભગ 2.25% ઉછાળો, 1289ના ટાર્ગેટ્સ, અને આઈ ગેસ સેકન્ડ ટાર્ગેટ પણ અચીવ થઈ ચૂક્યા છે. તો ઇન્ફોસિસ વન ઓફ ધ કાઉન્ટર્સ જેની અંદર ટાર્ગેટ હિટ થતા દેખાઈ રહ્યા છે. તો નજર રાખવી એની પર કેવી રીતના હજી પણ માર્કેટ્સની અંદર આઈટી કાઉન્ટર્સ લીડ લેતા દેખાય છે. વિનય પાસે ક્વિક વ્યૂ લઈ લઈએ. વિનય, સવારથી આપણે ઇન્ફોસિસનું કાઉન્ટર ટ્રેસ પણ કરી રહ્યા છીએ. હવે જે રેલી દેખાઈ ચૂકી છે, કેવી રીતે અપ્રોચ કરવો આ કાઉન્ટરને? આ કાઉન્ટર નવા ઓલ ટાઈમ હાઈ ઉપર છે અને બ્લુ સ્કાય ટેરેટરીમાં છે, અનચાર્ટર્ડ ટેરેટરીમાં છે. હમણાં રિસન્ટલી છેલ્લા 5 દિવસમાં જે હાઈ બનતો હતો એ લગભગ 1258-1260ની આસપાસ એક મલ્ટિપલ ટોપ બનાવી હતી, અને એનું બ્રેકઆઉટ આપણે ફ્રાઇડેના સેશન દરમિયાન લાસ્ટ વીકમાં જોયું હતું. તો હવે જે પહેલાનું જે રેઝિસ્ટન્સ હતું હવે એક સપોર્ટ તરીકે કામ કરશે. તો આઈ વુડ સજેસ્ટ કે તમે 1260-1258ની આસપાસનો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખો અને ધીમે ધીમે પ્રાઇસ વધે એમ એને ટ્રેલ કરતા જાઓ, કારણ કે આ એક સેક્ટર છે અને આ એક એવો સ્ટોક છે કે જે જબરદસ્ત રિટર્ન આપ્યા છે ને હજુ પણ ચાર્ટ એવો દેખાઈ રહ્યો છે કે આગળ પણ વધશે આની તેજી. અને હવે એઝ વી આર અપ્રોચિંગ રિઝલ્ટ સિઝન ને ઇન્ફોસિસ, HCL ટેક અને વિપ્રો જેવી કંપનીના રિઝલ્ટ શરૂઆતમાં જ આવી જતા હોય છે મહિનાની. તો નેક્સ્ટ 8 થી 10 દિવસમાં આપણે રિઝલ્ટ આવતા પણ જોઈશું. પણ ટ્રેન્ડ એવું બતાવી રહ્યો છે કે તમારે ટ્રેન્ડની સાથે પોઝિટિવિટી જાળવવી જોઈએ, અને તો જો તમે ટ્રેડર હો તો 1260ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન જાળવી રાખવી જોઈએ. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. અને એની સાથે જ ક્વિકલી એક બ્રેક પણ લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સની ઉપર નજર કરીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર, અને નેક્સ્ટ મૂવર્સ પર નજર કરી લઈએ. સવારથી જ જે કાઉન્ટર્સની અંદર થોડીક રેલી દેખાઈ રહી છે એમાં એક મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર સામેલ છે. અને માત્ર મુથુટ ફાઇનાન્સ કેમ, બાકીની એનબીએફસી અને અમુક બેન્કિંગ નેમ્સની અંદર પણ એક સારો મૂવ છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર પણ નજર કરો, 5%ની રેલી ત્યાં છે. પીએનબીના કાઉન્ટર ઉપર નજર કરો, 18%નો ઓપન ઇન્ટરેસ્ટ ત્યાં એડઅપ થયા છે. અને ઓવરઓલ આ ત્રણેયની અંદર એક સારું રનઅપ આપતું આગળ વધતું દેખાઈ રહ્યું છે. એક વ્યૂ, આમાંથી કોઈ કાઉન્ટર્સ તમને પસંદ છે? ચાર્ટ્સ બેટર દેખાતા હોય વિનય? મુથુટ ફાઇનાન્સનો એક ડેરિવેટિવ પિક તરીકે એક ટ્રેડિંગ પિક અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કરી હતી, જેમાં પ્રોફિટ બુકિંગ આજે સવારે કરાવી લીધું છે. પણ હજુ પણ સેટઅપ એટલો ખાસ બગડ્યો નથી. પણ જો તમે બીજી એનબીએફસી સ્પેસની વાત કરો તો યસ, તમે ચોલાની હમણાં ચોલા ફાઇનાન્સની ડિસ્કશન કરતા હતા, તો ચોલા ફાઇનાન્સનો જે ટેકનિકલ સેટઅપ છે એ ઘણો સારો સેટઅપ છે અને એક સસ્ટેનેબલ સેટઅપ લાગી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં સારી એવી રેલી આવી ગઈ છે. આજે 6% વધ્યો છે,
શુક્રવારે પણ લગભગ 4-5% જેટલી રેલી આવતા જોઈ હતી. તો આ લેવલ ઉપર નહીં, પણ થોડું જ્યારે પણ તમને આ ઘટાડો દેખાય તો ચોલા ફાઇનાન્સ જેવા કાઉન્ટરમાં તમારે ધ્યાન રાખવું જોઈએ, જે એક સારી એવી તમને ગ્રોથ બતાવી શકે છે પોઝિશનલી ટ્રેડર્સ માટે. તો 15 થી 20 દિવસનો વ્યૂ લેતા હોય તો ડેફિનેટલી તેજીનો વ્યૂ છે અને ચોલા ફાઇનાન્સનો ટેકનિકલ સેટઅપ ઘણો સારો લાગી રહ્યો છે. તો ઘટાડે બાય કરી શકાય. 435 નો ભાવ છે. લગભગ જો 420-415 ની રેન્જમાં સ્ટોક તમને દેખાય તો યુ કેન બાય એટ લોઅર લેવલ્સ, જે 415-420 ની આસપાસ, અને એક પોઝિશનલી તમે 7 થી 8% અપસાઇડ માટે એમાં ટ્રેડ કરી શકો છો. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના આ લેવલ્સ આગળ પણ એક્સટેન્ડ થતા દેખાય છે. ઓકે, અને એકચ્યુઅલી માર્કેટ્સ પર આગળ વધીએ પહેલા બેંક નિફ્ટીના ચાર્ટ્સ પર તમારી તરફથી એક ચેક. સવારથી જે રીતના વોલેટાઇલ કામકાજ દેખાયું છે 200 પોઈન્ટ્સ ઉપર આપણે ઓપનિંગ સેશનની અંદર જોયું, ત્યાંથી થોડુંક નીચે આવ્યું, ઓલમોસ્ટ 100-200 પોઈન્ટ્સ નીચે, અને ત્યાંથી ફરીથી એક વખત હવે બાઉન્સ લઈ અને પાછું નીચે આવી ચૂક્યું છે 100 પોઈન્ટ્સ નીચે. બેંક નિફ્ટીના ચાર્ટ્સ કેવા દેખાય છે? બેંક નિફ્ટી કમ્પ્લીટ કોન્સોલિડેશનમાં છે. છેલ્લા 4 સેશનમાં કોઈ ખાસ એવી કોઈ મુવમેન્ટ આપણે આવતા જોઈ નથી. 31,500-510 ના એક મલ્ટિપલ ટોપ બનાવે છે છેલ્લા 4 દિવસમાં. તો ઇટ ઇઝ ફાઇન્ડિંગ રેઝિસ્ટન્સ એટ ધેટ લેવલ, બટ આઈ થિંક ઇટ્સ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. આ એક ટેમ્પરરી એક હોલ્ડ છે. ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ પોઝિટિવ છે અને માર્કેટનો મૂડ પણ પોઝિટિવ છે. સેક્ટર રોટેશનમાં એવું બને કે 1-2 દિવસ હજુ પણ બેંક નિફ્ટી ના ચાલે, કારણ કે બીજા બધા સેક્ટર્સનો ઘણો સપોર્ટ છે. તો અત્યારે એવો કોઈ મોમેન્ટમ નથી, પણ જેમ બેંક નિફ્ટી 31,500 ની ઉપર 10 થી 15 મિનિટથી વધારે સસ્ટેન થઈ જશે તો એક મેજર એક અપસાઇડ ફરીથી આપણે જોઈ શકીએ છીએ. તો એ કેસમાં એવું બની શકે કે આપણે નવા ઓલ ટાઈમ હાઈ જે 32,600 ની ઉપર ના હતા એની ઉપર આવતા જોઈ શકીએ. તો મારી એક્સપેક્ટેશન તો એવી જ છે કે ચાન્સીસ અપસાઇડના જ વધારે છે. જેમ 31,500 ક્રોસ થશે તો 32,600 ના લેવલ તમે 3 થી 4 સેશનમાં નેક્સ્ટમાં જોઈ શકો છો. તો આઈ વુડ રિમેન બુલિશ. અત્યારે કોઈ ખાસ ઇન્ટ્રાડે ઓપોર્ચ્યુનિટી નથી દેખાઈ રહી, પણ 31,500 ની ઉપર આવે તો તમે નવું ફ્રેશ લોંગ સાઇડનો ટ્રેડ ઇનિશિએટ કરી શકો છો અને અપસાઇડમાં નેક્સ્ટ 1 થી 2 વીકમાં 32,600 ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, બિલકુલ. 31,500 ને બિયોન્ડ જાય છે તો નવા ટાર્ગેટ્સ અપ્રોચ કરવા માટે સક્ષમ રહેશે. એઝ ઓફ નાઉ વેઇટ એન્ડ વોચની રણનીતિ. 150 પોઈન્ટ નીચે આવી ચૂક્યું છે બેંક નિફ્ટી. હવે 31,070 ના લેવલ્સ પર કામકાજ છે, નજર રાખવી એની પર. ઓકે, જે આઈટી નેમ્સની વાત કરી રહ્યા હતા આપણે, કોફોર્જ પણ એ જ લાઇનમાં લગભગ નજર કરો 4% ની તેજી સાથે આગળ વધતો દેખાઈ રહ્યો છે. ઇન્ફોસિસ, ટીસીએસ જેવા કાઉન્ટર્સની ઉપર તો આપણે ડિસ્કશન કર્યું છે, બટ કોફોર્જ, માઇન્ડટ્રી આ બધા લાસ્ટ સિરીઝની અંદર પણ મેસિવ સારા રિટર્ન્સ આપી ચૂક્યા છે અને હજી પણ પોઝિશન્સ એડ ઓન કરી રહ્યા છે. આ સ્પેસમાં મિડકેપમાં કોઈ કાઉન્ટર્સ પસંદ છે ખરા આપને? મિડકેપમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં તો માઇન્ડટ્રીનું કાઉન્ટર છે અને કોફોર્જનું જ કાઉન્ટર કહી શકાય. બાકી બધા કેશ સેગમેન્ટના એક પાર્ટ છે, જેમ કે એલટીઆઈ છે, એલટીટીએસ છે, ટાટા એલેક્સી છે. આ બધા જ મિડકેપ આઈટી સ્ટોક્સ ઉપર વ્યૂ બુલિશ રહ્યો છે અને અમે ટાઈમ ટુ ટાઈમ એને રેગ્યુલર ઇન્ટરવલ્સ પર રિકમેન્ડ પણ કરતા આવ્યા છે ફોર ટ્રેડિંગ એન્ડ ટ્રેડર્સ માટે. પણ જો ડેરિવેટિવની વાત કરીએ તો યસ, માઇન્ડટ્રીનો સેટઅપ ઘણો પોઝિટિવ લાગે છે, કારણ કે જો તમે ટીસીએસ અને ઇન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો પછી જો તમે વાત કરો તો માઇન્ડટ્રી કે એવો સ્ટોક છે કે જેનો ટેકનિકલ સેટઅપ સારો છે અને રિલેટિવલી ઇટ હેઝ બીન આઉટ પરફોર્મિંગ. તો યસ, ફર્સ્ટ નંબર પર મિડકેપ સેગમેન્ટમાં માઇન્ડટ્રી રહેશે અને સેકન્ડ પર કોફોર્જ રહેશે. કન્ટિન્યુએશન ઓફ એન અપટ્રેન્ડ છે, કોઈ ફ્રેશ બ્રેકઆઉટ નથી, પણ ટ્રેન્ડની અગેન્સ્ટ ના જશો. તમારી પાસે શોર્ટ પોઝિશન હોય તો આમાં શોર્ટ ના જાળવવું જોઈએ, કારણ કે ઇટ ઇઝ લુકિંગ એક્સ્ટ્રીમલી ગુડ ઓન ધ ચાર્ટ. સો આઈ વુડ રિકમેન્ડ રિમેનિંગ લોંગ ઇન ધ સ્ટોક લાઇક માઇન્ડટ્રી એન્ડ કોફોર્જ. ઓકે, બિલકુલ. માઇન્ડટ્રી અને કોફોર્જ બંનેની અંદર લોંગ્સ જે છે એને ઇન્ટેક્ટ રાખવા જોઈએ, હોલ્ડની પોઝિશન મેન્ટેન રાખવાની સલાહ. બીજું એક કાઉન્ટર જેને ન્યૂઝ રિએક્શન અત્યારે વિટનેસ કરી રહ્યો છે, મેરિકોનું કાઉન્ટર છે. મેનેજમેન્ટ તરફથી ઘણી કોન્ફિડન્ટ કમેન્ટ્સ બનતી દેખાઈ અને જે પ્રમાણે વોલ્યુમ ગ્રોથને લઈને એક્સપેક્ટેશન બની રહી છે એ પણ પોઝિટિવ છે. સ્ટોક જુઓ 417 ના લેવલ્સ પર આવી ચૂક્યો છે, 2.25% રેલી. એક વ્યૂ મેરિકો કેવી રીતે અપ્રોચ કરો છો? નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સનો ચાર્ટ ઘણો સારો લાગી રહ્યો છે. એના મંથલી અને ક્વાર્ટરલી ટાઈમ ફ્રેમ પર જોઈએ તો નવેમ્બર ડિસેમ્બર મંથમાં જે રીતની મુવમેન્ટ આવી નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં, એક સારું એવું બ્રેકઆઉટ આવતા જોયું હતું. અને મેરિકો એક એમાંનો કાઉન્ટર છે કે જેણે લીડ કરી હતી અને જ્યારે આ સ્ટોકે 385 થી 390 ની જે રેન્જ ક્રોસ કરી હતી ત્યાં એક કોન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું હતું. તો આઈ થિંક દેટ બ્રેકઆઉટ ઇઝ વેરી બિગ ઓન ધ લોંગ ટર્મ ચાર્ટ ને એ સ્ટોપ લોસથી તમે લોંગ પોઝિશન જાળવી શકો છો. 390 ના સ્ટોપ લોસથી પોઝિશન જાળવી રાખો. પોસિબિલિટી સારી એવી છે કે આ સ્ટોક તમને 450 ના લેવલ્સ તમને બતાવી શકે છે. તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી સ્ટોક ઇન ધી એફએમસીજી સ્પેસ એન્ડ અવર વ્યૂ ઓન એફએમસીજી ઇન્ડેક્સ ઇઝ ઓલ્સો પોઝિટિવ. તો યુ શુડ કન્ટિન્યુ ટુ હોલ્ડ ઓન ટુ ધીસ કાઉન્ટર અને 390 નો સ્ટોપ લોસ રિકમેન્ડ કરવા ની મારી સલાહ રહેશે.
ઓકે, બિલકુલ બુલિશ ચાર્ટ છે મેરિકોના કાઉન્ટર માટે પણ, અને ઓવરઓલ એકચ્યુઅલી એચયુએલ વન ઓફ ધ કોલ્સ ડિસ્કસ કર્યો આપણે. કોલગેટ બી નજર કરી લો સવારના સેશનની અંદર, અહીંયા આગળ થોડુંક પ્રોફિટ બુકિંગ હતું, હવે લોંગ્સ ઇનિશિએટ થઈ રહ્યા છે. ડેઝ હાઈ પર 1587 ની આસપાસ આવી ચુક્યો છે, તો એની ઉપર પણ નજર રાખતા રહીશું. ઓકે, નેક્સ્ટ મૂવર્સ પર નજર કરી લઈએ. ઓટો નેમ્સ પ્રોફિટ બુકિંગના મોડમાં સવારથી જે ગેપ અપ ઓપનિંગ જોયું ત્યાંથી નીચે આવી ચુક્યા છે. હીરો મોટોકોર્પ 2% નીચે, સાથે જ બીજા નામની ઉપર પણ નજર કરી લઈએ જ્યાં થોડું ઘણું વિટનેસ થઈ રહ્યું છે. બટ ઓટો નેમ્સની અંદર સવારના અપર લેવલથી તો થોડુંક નીચે આવ્યા જ છે. એક વ્યૂ તમારી તરફથી ઓટો નેમ્સ ઇન્ટ્રાડે લાસ્ટ 1.5 અવર ઇન કેસ કોઈ ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય? બહુ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ છે. બધા જ ઓટો સ્ટોક્સ પરફોર્મ નથી કરી રહ્યા. તમે ટુ વ્હીલર સ્પેસની જ વાત કરો તો દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન બજાજ ઓટો એન્ડ હીરો મોટોકોર્પ. કારણ કે બજાજ ઓટો ઇઝ ટ્રેડિંગ એટ ઇટ્સ ઓલ ટાઈમ હાઈ અને કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે, જ્યારે હીરો મોટોકોર્પ જેવો સ્ટોક અંડર પરફોર્મ કરી રહ્યો છે. તો અત્યારે એક સ્ટોક સ્પેસિફિક ડિફરન્ટ ટ્રેન્ડ બની રહ્યા છે સ્ટોક્સમાં. પણ તમે જો અશોક લેલેન્ડનો ચાર્ટ જુઓ, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક બજાજ ઓટો. તો સિલેક્ટિવલી અપ્રોચ કરશો તો તમને સારા રિટર્ન્સ મળી શકે છે. અશોક લેલેન્ડ જેવા કાઉન્ટરમાં અને બજાજ ઓટો જેવા કાઉન્ટરમાં મને એવું લાગે છે કે તેજી હજુ પણ આગળ વધી શકે છે. અને ત્રીજું જે કાઉન્ટર જેમાં એક નીચેના લેવલથી સારી બાઇંગ દેખાઈ રહી છે એસ્કોર્ટ્સ. કારણ કે આ સ્ટોકે છેલ્લા મહિનામાં અંડર પરફોર્મ કર્યું હતું, પણ એસ્કોર્ટ્સ ઇઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ફ્રોમ ધેટ કરેક્શન મોડ. તો એસ્કોર્ટ પર તમારું ધ્યાન રાખવું જોઈએ લોંગ સાઇડ માટે. તો આ પર્ટિક્યુલર 3 સ્ટોકમાં તેજીની સલાહ છે. અત્યારે હીરો મોટોકોર્પનો એટલો ચાર્ટ એટલો કન્વિન્સિંગ નથી લાગી રહ્યો. બિલકુલ, આ ત્રણેયની ઉપર આપણે ખાસ નજર રાખતા રહીશું. અને ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછો ફરીને મેટલ નેમ્સ ડિસ્કસ કરીશું. સવારથી એક સારું મોમેન્ટમ છે, ઇન્ડેક્સ લગભગ 3% ઉપર આવતો દેખાઈ રહ્યો છે, તો એની પર નજર કરીએ. તો પહેલા એક બ્રેક. સ્વાગત છે આપનું એક વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર. બ્રેક પર જતા પહેલા મેટલ નેમ્સ જે રીતના વાત કરીએ આપણે એની પર એક નજર કરી લઈએ. ટાટા સ્ટીલની અંદર સારો મૂવ, હિન્દાલ્કોના કાઉન્ટરની અંદર 11% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ અપ, વેદાંતાના કાઉન્ટર માટે ફ્રેશ પોઝિશન્સ, નાલ્કો, એનએમડીસી, જેએસપીએલ ઓવરઓલ પેક બઝિંગ છે. અને જે પ્રમાણે 3% રેલી ઇન્ડેક્સ વિટનેસ કરી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમને કોઈ ચાર્ટ્સ બેટર દેખાતા હોય વિનય, આમાંથી કોઈ સિલેક્ટિવ? બધા જ સ્ટોક્સ અત્યારે ડેરિવેટિવ સેગમેન્ટમાં મેટલમાંથી જે બિલોંગ કરે છે બધાના ચાર્ટ બહુ જ કન્વિન્સિંગ લાગે છે. અને આપણે બધા જાણીએ છીએ કે ઇટ્સ અ કોમોડિટી રિલેટેડ રેલી અને એક સાયક્લિકલ રેલી હોય છે. અને જે રીતના એક કોમોડિટીઝમાં આપણે જે રીતે તેજી જોઈએ છે સ્ટીલમાં, ઝિંકમાં, એલ્યુમિનિયમમાં અને કોપરમાં, એને જોતા એવું લાગે છે કે બેઝ મેટલ આર ઇન્ટુ ધેર મલ્ટી યર બુલ રન, અને અત્યારે જબરદસ્ત આઉટ પરફોર્મન્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ સ્ટોક્સમાં પણ. તો એનએમડીસી નો સેટઅપ પણ ઘણો સારો છે. આપણે પીએસયુમાં પણ તેજી જોઈ રહ્યા છે અને મેટલ્સમાં પણ તેજી જોઈ રહ્યા છે. તો આ બંનેનો ફાયદો એનએમડીસી જેવા કાઉન્ટરને થઈ શકે છે, નેશનલ એલ્યુમિનિયમ જેવા કાઉન્ટરને થઈ શકે છે. તો તમે પોઝિશનલી ડિલિવરી બેઝ વ્યૂ લેવા માંગતા હો તો એનએમડીસી અને નેશનલ એલ્યુમિનિયમ પરથી ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. અને જો ઇફ યુ આર અ ડેરિવેટિવ ટ્રેડર, યુ કેન કોન્સન્ટ્રેટ અ સ્ટોક લાઇક જિંદાલ સ્ટીલ એન્ડ પાવર which is looking good. Then Hindalco has given breakout. તો આ બધા જ સ્ટોકમાં લગભગ બધાના જ સેટઅપ સારા છે. પણ જો પ્રાઇવેટ સેક્ટરમાંથી જોવા જઈએ તો જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને હિન્ડાલ્કોના સેટઅપ સારા છે. અને પોઝિશનલી મને એનએમડીસી અને નેશનલ એલ્યુમિનિયમ ઉપર ઘણો ટેકનિકલ સેટઅપ સારો છે. તો ઇન્વેસ્ટર કેન ઓલ્સો એડ અપ ધીસ કાઇન્ડ ઓફ સ્ટોક્સ ઇન ધેર પોર્ટફોલિયો. ઓકે, બિલકુલ એની ઉપર નજર રાખતા રહીશું જેએસપીએલ, એનએમડીસી જેવા કાઉન્ટર્સની અંદર. અને અશોક લેલેન્ડના ચાર્ટ્સ પર એક છે 6% ઉપર છે, 100ના માર્ક્સ ક્રોસ કરી ચૂક્યું છે અને ફાઇનલી હવે પ્રીવિયસ હાઈઝની આસપાસ આવતું દેખાઈ રહ્યું છે આ કાઉન્ટર. અશોક લેલેન્ડ પર શું વ્યૂ છે આપનું? અશોક લેલેન્ડ અલોંગ વિથ ધી બજાજ ઓટો ઓનલી 2 સ્ટોક્સ અત્યારે ઓટો સેક્ટરમાંથી જો વાત કરીએ તો એમના રિસન્ટ આજે રેલી જે નીચેના લેવલથી રેલી આવતા જોઈએ એમાં હાઈએસ્ટ લેવલ ઉપર પહોંચ્યા હોય અત્યારે તો એક અશોક લેલેન્ડ છે અને એક બજાજ ઓટો છે. આ બે સ્ટોકનું પરફોર્મન્સ જબરદસ્ત છે. ઇવન મારુતિ હેઝ ફેલ ટુ ક્રોસ ઇટ્સ ધેર પ્રીવિયસ હાઈ. તો અત્યારે જે રેલી આવી છે એમાં હાઈએસ્ટ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. તો મને લાગે છે કે ઓટો સેક્ટરમાં બંને સ્ટોકનું આઉટ પરફોર્મન્સ જારી રહેવું જોઈએ. અશોક લેલેન્ડ ઇઝ ટેકિંગ લીડ. અને જેમ જેમ કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પણ તેજી આવી રહી છે તો કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં પણ આગળ જઈને તેજી આવશે જ. અને મારા હિસાબે 120-125ના લેવલ પણ એક પોઝિશનલી આવી શકે છે. બટ ટ્રેડિંગ માટેની સલાહ રહેશે તો મારા હિસાબે યુ કેન કીપ ઇટ વિથ અ સ્ટોપ લોસ ઓફ 100. 100 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ રાખો અને ધીમે ધીમે સ્ટોપ લોસને ટ્રેલ કરતા રહો. પણ પોઝિશનલી મારો ટાર્ગેટ 125નો છે અશોક લેલેન્ડ માટે. ઓકે, બિલકુલ 125ના ટાર્ગેટ્સ અશોક લેલેન્ડ માટે પોઝિશનલી બને છે. તો ક્વિકલી આવે એના કરતા થોડુંક અહીંયા આગળથી વેઇટ કરવાનું રહેશે. 6% રેલી આજે ઓલરેડી છે અને ત્યાંથી કેવી રીતના પિકઅપ લે છે એની ઉપર પણ નજર રાખતા રહીશું.
અને આગળ વધીએ પહેલા વોડાફોન આઈડિયાના કાઉન્ટર ઉપર પણ નજર કરો. કોન્સ્ટન્ટ છેલ્લા 2 દિવસની અંદર જે 2 ટ્રેડિંગ સેશનની અંદર જે મૂવ આપી ચૂક્યો છે 11-11.5 લેવલ્સ ક્રોસ કરી ચૂક્યું છે. શોર્ટ કવરિંગ રેલી છે ક્લિયરલી 3 થી 4% ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કરતું, પણ એક વખત ચાર્ટ ચેક વોડાફોન આઈડિયાના કાઉન્ટર ઉપર વિનય. આઈડિયાના કાઉન્ટરે હમણાં રિસન્ટલી એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે, એ હતું ₹10.80 અને એની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. તો જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતું એ નાઉ ઇઝ એક્સપેક્ટેડ ટુ એક્ટ એઝ અ સપોર્ટ લેવલ. તો ₹10.80 સ્ટોપ લોસથી તમે લોંગ પોઝિશન જાળવી રાખો. અને ઇમિડિયેટ રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું ₹13.50 આસપાસ. તો એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ કહી શકાય અને ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કદાચ આવે. પણ ધીમે ધીમે મારા હિસાબે તો આવા માર્કેટમાં એક સારી એવી રેલી બાદ હું તો એ જ સલાહ આપીશ કે આ બધા જ કાઉન્ટરમાં સ્ટોપ લોસ એક રાખો અને એને ધીમે ધીમે ટ્રેલ કરતા જાઓ. અત્યારનો તમારો સ્ટોપ લોસ આઈડિયા જેવા કાઉન્ટરમાં ₹10.80 હોવો જોઈએ. ઓકે, બિલકુલ ₹10.80 એક સ્ટોપ લોસ સાથે ટ્રેલ કરવાનું છે અને પોઝિશન્સ હોય તો હોલ્ડ કરવાની સલાહ વોડાફોન આઈડિયાના કાઉન્ટર માટે. એની સાથે જ આપની તરફથી આજના ડિસ્ક્લોઝર્સ ઘણા બધા ફ્યુચર્સ ડિસ્કસ કર્યા છે આપણે વિનય. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ આપી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ, આભાર આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસની ચર્ચા કરવા માટે. અને ત્યારે જ આ શોમાં પણ આટલું જ. મને આપશો રજા. ક્લોઝિંગ બેલ લાઇન્ડ અપ છે. આપ જોતા રહો CNBC. નમસ્કાર. Yeah, so what's the charge? 2,000 rupees only, sir.